વલસાડ શહેરમાં 2 વખત આવેલા પૂરના પાણી ઓસરી ગયા બાદ રોગચાળાએ માથું ઊંચક્યું। વલસાડ શહેરમાં 2 વખત આવેલા પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એક તરફી ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી હાઉસફુલ થઈ ગયા છે, બીજી તરફ નગરપાલિકાની કામગીરી સામે ભેદભાવના આક્ષેપો થઈ રહ્યા છે। મુખ્ય બજારો અને વીઆઈપી વિસ્તારોમાં સફાઈ થઈ ગઈ છે, પરંતુ કાશ્મીર નગર જેવા સ્લમ વિસ્તારોમાં હજુ પણ ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય છે। વલસાડમાં તાજેતરમાં 2 વાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં કાદવ કીચડ, ગંદકી અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકાએ દાણા બજાર જેવા મુખ્ય વિસ્તારમાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક સફાઈ કરાવી દીધી, પરંતુ કાશ્મીર નગર, તરિયાવાડ, બરુડિયાવાડ, વલસાડ પારડી જેવા સ્લમ વિસ્તારોને હજુ પણ ગંદુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। પૂરના પાણીમાં ચાલવાના કારણે લોકોના પગ ફાટી ગયા છે અને તાવ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં ધરખમ વધારો થયો છે। તંત્ર માત્ર ગોળીઓ આપીને સંતોષ માની રહ્યું છે, પરંતુ જરૂરી મેડિકલ કેમ્પ કે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી। પૂરું પછી હમણાં સોમવારથી અમે જોઈએ તો મોસ્ટલી 100 થી 150 ની ઉપર જેવું અમે હમણાં રોજની ઓપી રહ્યા છે, અને પેશન્ટ મોસ્ટલી જોવા જઈએ તો હમણાં ઝાડા ઉલટીવાળા, તાવ અને ડેન્ગ્યુના પેશન્ટની બી ચાલુ થઈ ગયા છે, અને રોજના એડમિશનનો બી જોઈએ છે તો આજે હમણાં અત્યારે જોઈએ તો 37 પેશન્ટ હમણાં એડમિશન છે, અને બંને વોર્ડ તો આખા ફૂલ થઈ ગયા છે, અને પેશન્ટને ઘસારો બહુ વધી ગયો છે। હમણાં જોઈએ તો જે પૂરવાળા વિસ્તાર આપણે જોઈએ તો કાશ્મીર નગર છે, તરિયાવાડ અને હનુમાન બગડાનો જે એરિયા છે ને તેમાંથી જે પૂરના પાણી ઉછરી ગયા છે પછી એ પેશન્ટ લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે। લોકોને પણ કે હમણાં કેવું છે કે પાણી ઉતરી જાય છે પછી ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પણ હવે પાણી જગ્યાએ જે રોગ થતા હોય છે, મતલબ કે ઝાડા ઉલટી છે, મચ્છરના લીધે જે કરડવાથી જે બધા રોગો થવાના છે, તો તેના માટે ખાસ લોકોને ખાસ કે પાણી જે પીવાનું આવે અને ખોરાક, બહારનો ખોરાક તો હમણાં સદંતર જ બંધ કરી દેવો જોઈએ। પાણી બી તમારે ત્યાં જે બી તમે વાપરતા હોય તો ગમે તેવું ફિલ્ટર વાળું કોઈ બી પાણી હોય તે બી ગરમ કરીને પછી પાણી પીવાનું રાખો। બાળકોને ખાસ, કેમ કે બાળકોને બી ખાંસી, શરદી, તાવના પેશન્ટ ખૂબ જોવા મળી રહ્યા છે, અને તાવ હમણાં એવો આવી રહ્યો છે કે 2-3 દિવસ સુધી દાખલ કરી છે તો પણ પેશન્ટને તાવ ઉતરતા નથી। તો મચ્છરદાનીમાં સૂવા માટેનું ખાસ, અને ફૂલ કપડાં પહેરવા માટે, અને બાળકોને બી એવું લાગે કે જો તાવ હોય તો બને ત્યાં સુધી સ્કૂલમાં 2-3 દિવસ સુધી મોકલાવશો નહીં, કેમ કે ત્યાં જઈને બી પછી એ લોકો બીજા કોઈને બી ઇન્ફેક્શન લગાવી શકે છે, અને એ બધી કેસની સંખ્યા વધી જતી થઈ શકે છે।